ભરૂચના ઝઘડિયા દુષ્કર્મ કેસમાં દીકરી નિર્ભયાને 72 દિવસમાં ન્યાય મળ્યો છે। 10 વર્ષની બાળકીનું અપહરણ, પાશવી દુષ્કર્મ અને ઘાતકી હત્યાના કેસમાં અંકલેશ્વરની સેશન્સ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે। અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ પરેશ પંડ્યાએ ફી લીધા વગર આ કેસ લડ્યો હતો। ચાર્જ ફ્રેમ થયાના 72 દિવસમાં જ કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર ગણી દુષ્કર્મી હત્યારા વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી। સાથે જ પીડિત પરિવારને 10 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે। કાયદાકીય પ્રક્રિયામાં પોલીસ અને સરકારી વકીલ પરેશ પંડ્યાની પ્રશંસનીય કામગીરી સામે આવી છે। પદ્ધતિને આ કેસમાં રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા કાંડના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે, અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ભલે ગુનાહિત ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી, પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે, એટલે રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી ફાંસીના માંચડે લટકાવી રાખવું। ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની દુષ્કર્મ પર કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારાઈ। ફાંસીની સજા કોર્ટે સંભળાવતા હર્ષ સંઘવીની એક્સ પર પોસ્ટ પણ સામે આવી। અંકલેશ્વરના ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં વિજય પાસવાનને મૃત્યુદંડની સજા ફટકારી। ભારતીય ન્યાય સંહિતા હેઠળ 72 દિવસમાં ઝડપી ચુકાદો આવતા પીડિત પરિવારને સાંત્વના મળી છે।